તારીખ પ્રમાણે બતાવીએ કે આખરે વરસાદ ક્યાં કેટલો હશે। આજે જ્યારે 25 તારીખ થઈ છે ત્યારે હવે પછીના કલાકોની જો વાત કરવામાં આવે તો આપ મારી પાછળ જોઈ શકો છો મેપ કે જ્યાં ગુજરાતમાં લગભગ 90% ગ્રીન છે, એટલે અહીં વરસાદ નહીં હોય। સૌરાષ્ટ્રમાં એક જિલ્લો કે જ્યાં વરસાદની સંભાવના છે એ છે ગીર સોમનાથ, કે જે જિલ્લામાં વરસાદ જોવા મળશે કારણ કે અહીં યલો એલર્ટ છે। એ સિવાય જ્યાં સુરતમાં આજે દિવસભર વરસાદ વરસ્યો છે ત્યાં અત્યારે યલો એલર્ટની જે વાત છે। બાદમાં આપ જોશો ડાંગ, તાપી, નવસારી કે જ્યાં યલો એલર્ટ, અને વલસાડ કે જ્યાં ઓરેન્જ એલર્ટ છે, કે જ્યાં સૌથી વધુ વરસાદ હવે પછીના કલાકોમાં જોવા મળી શકે છે। 25 બાદ વાત કરીશું આવતીકાલની, એટલે કે 26મી સપ્ટેમ્બરની। 26મી સપ્ટેમ્બરે જે સ્થિતિ છે આપ જુઓ, અહીં વધારે વરસાદ 25થી સરખામણીએ જોવા મળે છે। ખાસ કરીને વલસાડ કે જે ઓરેન્જ હતું ત્યાં રેડ થઈ ગયું છે, નવસારી અને ડાંગ કે જ્યાં યલો હતું તે ઓરેન્જ થઈ ગયું છે। આ ત્રણ જિલ્લામાં મોટો ફરક પડશે। એ સિવાય ગીર સોમનાથ નહીં, હવે અમરેલીમાં યલો એલર્ટ છે અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે। અમદાવાદ, આણંદ અને વડોદરા મધ્યમાં પણ વરસાદ જોવા મળશે અને દક્ષિણમાં તો છે જ, કે જ્યાં ભરૂચ, નર્મદા, સુરત અને તાપીનો સમાવેશ થાય છે। એ સિવાય ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના તમામ અન્ય જિલ્લાઓ ગ્રીન ઝોનમાં છે, એટલે ત્યાં વરસાદની કોઈ સંભાવના નથી। હવે વાત કરીશું 27મી સપ્ટેમ્બરની। 27મી સપ્ટેમ્બરે શું સ્થિતિ સર્જાશે? તો મહદઅંશે કોઈ બદલાવ છે નહીં। જે વલસાડ રેડમાં હતું 26એ તે અહીં ઓરેન્જ થઈ ગયું છે। બાકી જિલ્લાઓ બધા યથાવત છે। જે અમદાવાદ યલોમાં હતું, ખેડા, વડોદરા, આણંદ એ ગ્રીનમાં આવી ગયું છે, એટલે કોઈ વરસાદ 27મીએ નહીં હોય। ભાવનગર અને અમરેલીમાં વરસાદ હોઈ શકે છે ગીર સોમનાથમાં, એમાં અમરેલી અને ગીર સોમનાથમાં યલો છે એટલે ઓછો હશે, જ્યાં ભાવનગરમાં ઓરેન્જ છે એટલે થોડો તેનાથી વધારે હશે। આ સ્થિતિ રહેશે 27મી સપ્ટેમ્બરની। હવે વાત કરીશું 28મી સપ્ટેમ્બરની, એટલે કે શનિવારના દિવસે શું હશે? શનિવારના દિવસે ક્યાંય વરસાદ નથી, એટલે 90-95% ગુજરાત ગ્રીન ઝોનમાં છે। જ્યાં વરસાદ થોડો ઘણો રહેશે, સામાન્ય એકદમ, તે ભાવનગર હશે, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર। અમદાવાદ સહિત તમામ કોરું રહેશે। દક્ષિણ પણ કોરું થઈ ગયું છે 28મી તારીખે, એટલે વરસાદની સ્થિતિ કંઈક આ પ્રકારે રહેશે 28મીએ શનિવારે। એટલે વરસાદ જ્યારે પૂર્ણાહુતિ તરફ છે એટલું જોર ક્યાંય દેખાઈ નથી રહ્યું, પરંતુ આગામી સમયમાં જે જિલ્લાઓ મેં બતાવ્યા તે છૂટો છવાયો વરસાદ રહેશે ને ત્યારબાદ